બોલીએ જીવંતિકા માતની જય। મિત્રો, આજે આપણે વાત કરીશું કે જીવંતિકા માતાનું વ્રત કેવી રીતે થાય અને વ્રત કરવાથી શું લાભ થાય છે। મિત્રો જો આપણે શ્રાવણ મહિનાના શુક્રવારે આ વ્રત શ્રાવણ મહિનાના શુક્રવારથી જ આરંભ થાય, પહેલો શુક્રવાર થાય તો વધુ સારું, પણ કદાચ પહેલો શુક્રવારે ન થાય તો બીજા શુક્રવારે પણ થઈ શકે છે। મિત્રો, આ વ્રત કરવાથી જીવંતિકા માતા સદાય તમારા દીકરાઓની, તમારા સંતાનની રક્ષા કરે છે। મિત્રો, આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે। જો કદાચ પહેલા શુક્રવારથી સંજોગો વસાત ન બની શકે તો બીજા શુક્રવારથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈ અને માની છબી આગળ 5 દિવેટનો દીવો પ્રગટાવવો, ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પથી પૂજા કરવી, મા જીવંતિકા માને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીએ એ દિવસે પીળા વસ્ત્રો કે પીળા અલંકારો ધારણ કરવા નહીં, પીળી વસ્તુને ઓળંગવી પણ નહીં, અને લાલ રંગના વસ્ત્રો પહેરવા, અને પીળા રંગના માંડવા નીચે સૂવું પણ નહીં, અને ચોખાનું પાણી ઓળંગવું પણ નહીં। અને પછી કથા સાંભળી અને કથા સાંભળ્યા બાદ માતાજીનો જે 5 દિવેટનો દીવો હતો એ દીવાથી એની આરતી કરવી, ત્યારબાદ ખાંડનો શીરો કે સાકરનો પ્રસાદ વેચવો, પોતાના બાળકના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી, એકટાણું કરવું। એ દિવસે જૂઠું ન બોલવું। આમ તો મિત્રો કોઈ દિવસ જૂઠું બોલવું જ ન જોઈએ, પરંતુ એ દિવસે માતાજીના નામનો આપણે વ્રત કર્યું છે તો એ દિવસે જૂઠું ન બોલવું, કોઈની નિંદા પણ ન કરવી, આખો દિવસ મા જીવંતિકા માનું રટણ કર્યા કરવું। મા જીવંતિકા માનું વ્રત કરનાર બાળકો પર અમી નજર રહે છે, તેનું લાંબુ આયુષ્ય બક્ષે છે। મિત્રો, હવે આપણે સાંભળીએ માતા જીવંતિકા માતાની વાર્તા। પ્રાચીન કાળની આ વાત છે। સુશીલ કુમાર નામે એક રાજા હતો, તેને સુલક્ષણા નામે એની પત્ની હતી। રાજા રાણી બંને ધર્મ પારંગત હતા, પણ છતાં તેમનો સંતાન ન હતું, એનાથી તેઓ મનમાં ને મનમાં મૂંઝાતા હતા। એક દિવસ રાણીએ દાયણને લાલચ આપી અને તરત જ જન્મેલું બાળક લઈ આવવાનું કહ્યું, અને રાણીએ એ પણ કહ્યું કે જો તું મને તરત જન્મેલું બાળક લઈ આપીશ તો હું તને ધનના ઢગલા કરી નાખીશ, તને ઘણી બધી સોનામહોરો આપીશ। દાયણ એ ધનની લાલચમાં આવી ગઈ અને એક બ્રાહ્મણના ઘરમાંથી તરત જ જન્મેલું બાળક ઉઠાવીને લાવી અને રાણીને સોંપી દીધું। પછી તો નગરમાં જાહેરાત કરી દીધી કે રાણીને પુત્ર અવતર્યો છે। આખા ગામની અંદર ઢગરાળા ઢોલ વાગવા માંડ્યા અને ખુશાલી છાવા માંડી। આ સમાચાર સાંભળી આખું ગામ આનંદ ઉલ્લાસ મનાવવા લાગ્યું। જ્યારે આ બાજુ બાળકની માતા બ્રાહ્મણી બિચારી પુત્ર ગુમ થતાં તે પુત્ર વિયોગમાં આંસુ સારવા લાગી। તે બ્રાહ્મણી જીવંતિકા માતાનું વ્રત કરતી હોવાથી જીવંતિકા મા બ્રાહ્મણીના બાળક એટલે કે રાજકુમારનું હંમેશા રક્ષણ કરતા હતા। સમય જતાં એ બાળક મોટો થઈ ગયો અને પેલો રાજા અને બ્રાહ્મણ બંને મરણ પામ્યા। રાજકુમારની ગાદીએ બેઠો અને થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળ્યો। રસ્તામાં એક વાણિયાને ત્યાં રાત રોકાયો। તે વાણિયાને ત્યાં બાળક જન્મે 6 દિવસ થાય અને તે 6ઠ્ઠા દિવસે મરણ પામ્યું, અને એ વાણિયાના ઘરે આજે બાળક જન્મ્યું હતું અને 6ઠ્ઠો દિવસ હતો। ઘરમાં બધા ઊંઘી ગયા હતા। ત્યારે મા જીવંતિકા માતા રાજકુમારનું રક્ષણ કરતા હતા। ત્યાં બારણે ઊભા હતા અને એ જ વખતે પેલા વાણિયાને દીકરાના વિધાતા લેખ લખવા માટે આવી પહોંચ્યા। માતાજીએ તેમને રોકી અને આવવાનું કારણ પૂછ્યું, જેના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું બાળકના લેખ લખવા આવી છું, જે કાલે ગુજરી જવાનો છે।
આ સાંભળી માતાજીએ કહ્યું, જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ કદાપી ન થઈ શકે, માટે તારે બાળકનું દીર્ઘાયુ લખવું પડશે. વિધાતા માતાની આજ્ઞા માનવી પડી અને બીજા દિવસે વાણીએ પોતાના દીકરાને જીવતો જોઈ અને આશ્ચર્ય પામ્યો. આ પહેલા તેને જન્મેલા બાળકો 7મો દિવસ દેખતા ન હતા. આથી આ બાળકને જીવતો જોઈને તેણે રાજકુમારના પ્રતાપે આ બન્યું છે એવું માન્યું અને રાજકુમારે વાણિયાના ઘરે જવાનો એમ કે ગયાજી તરફ જવા નીકળ્યો. ત્યારે તેણે ફરીથી પોતાના ઘરે આવવા માટે આગ્રહ કર્યો. રાજકુમારે એની વાત માન્ય રાખી અને ત્યાંથી ગયાજી પહોંચી ગયા. શ્રાદ્ધ કર્મ કર્યા પછી પિંડદાન આપતી વખતે નદીમાંથી 2 હાથ બહાર નીકળ્યા. આ જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિંડે હાથમાં મૂકી દીધું. ત્યાર પછી પાછા વળતા ફરી પાછા પેલા વાણિયાભાઈના ઘરે કહીને ગયા હતા. એટલે એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળક જન્મેલો હતો અને એ જ દિવસે આ 6થો દિવસ હતો અને રાજા એટલે કે રાજકુમાર એમના ઘરે પરત પહોંચ્યા. ફરી રાત્રે વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા હતા. તેમણે મા જીવંતિકાને ફરી રોક્યા અને એ બાળકનું દીર્ઘાયુ લખવા માટે કહ્યું. વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે લેખ લખી આવ્યા. પછી વિધાતાને માને પૂછ્યું, માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? જવાબમાં જીવંતિકા માતાએ કહ્યું કે રાજકુમાર કહે એની પહેલા રાજકુમારની આંખ ખુલી ગઈ. રાજકુમાર માના અને વિધાતા માના શબ્દો સાંભળવા લાગ્યો. માતાએ કહ્યું કે આ બાળકની માતા છે જે મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી કે પીળા માંડવા નીચે સૂતી પણ નથી અને ચોખાનું પાણી પણ નથી ઓળંગતી. આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે. રાજકુમારે આ વાત સાંભળી વિચારમાં પડી ગયો અને બીજા દિવસે વાણિયાના ઘરથી રજા લઈ અને રાજકુમાર પોતાના રાજમાં આવી ગયો અને રાજમહેલમાં જઈ અને માતાને પૂછ્યું, માં, તું કયું વ્રત કરે છે? માતાએ કહ્યું, હું કોઈ વ્રત નથી કરતી બેટા. આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગીમાં નથી. આથી તેણે પોતાની માને શોધવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું અને દરેક સ્ત્રીને પીળા વસ્ત્રો પહેરી અને આવે એવી આજ્ઞા આપી. બધા જ જમવા માટે. ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે હજુ કોઈ જમવાનું બાકી રહી ગયું છે? ત્યારે એક સેવકે કહ્યું, એક બ્રાહ્મણી છે મહારાજ. એ બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરવાની ના પાડે છે. એમ કહે છે કે હું પીળા વસ્ત્રો ધારણ નહીં કરું. તેણે આજે પીળા વસ્ત્રો ન પહેરે એવું વ્રત કંઈક લીધેલું છે. આ વાત રાજા સાંભળીને ખુશ થઈ ગયો અને તેણે તરત જ બીજા રંગના વસ્ત્રો મોકલાવ્યા અને તે પહેરી અને પેલી બ્રાહ્મણી આવી. રાજકુમાર અને બ્રાહ્મણી સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનોમાંથી દૂધની શીડો નીકળી ગયો અને રાજકુમારના મોઢા ઉપર પડી. આ દ્રશ્ય જોઈ બધા ચોંકી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ બ્રાહ્મણી રાજકુમારની સાચીમાં છે? ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું. તેના જવાબમાં રાણીએ રડતા રડતા સગળી વાત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી અને ભેટી પડ્યો અને તેણે પોતાની સાથે જ મહેલમાં રાખી. ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીધું અને રાજ કર્યું. મિત્રો, જેવા જીવંતિકા માતા આ રાજકુમાર અને બ્રાહ્મણીને ફળ્યા, એવા દરેક વ્રત કરનારને ફળે એવી મા જીવંતિકા માને પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો, આ વાર્તા માની આરતી. જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા મૈયા, જય જીવંતિકા સુખદાતા, સંતિત સુખદાતા. ઓમ જય જીવંતિકા મૈયા. શુક્રવાર શ્રાવણનો આવે
મૈયા શ્રાવણનો આવે રક્તાંબર ધરી અંગે રક્તાંબર ધરી અંગે વહાલું વ્રત ધરે ઓમ જય જીવંતિકા મૈયા તારા વ્રતના પ્રભાવે મૈયા તારા વ્રતના પ્રભાવે મધરાતે ભરી ચોકીમાં મધરાતે ભરી ચોકી ષષ્ઠી તમે રોકી ઓમ જય જીવંતિકા મૈયા લેખ છઠ્ઠીના પર મેખ મારી મૈયા તે તો મેખ મારી જય અંબે જગદંબા જય અંબે જગદંબા દેજે દિનવાળી ઓમ જય જીવંતિકા મૈયા તારા વ્રત જે કરશે માં જય ભાવે કરશે સફળ મનોરથ ફળશે સફળ મનોરથ ફળશે માં દુખડા હરશે ઓમ જય જીવંતિકા મૈયા તો મિત્રો આ સાથે વાર્તાને અહીંયા પૂર્ણ કરીએ છીએ જો આપને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને જય 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 જીવંતિકામાં